નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. માતૃભાષા એટલે માતાની ભાષા. બાળકને એની માતા પાસેથી જે ભાષા વારસામાં મળે છે તે તેની માતૃભાષા છે. બાળક બોલતા શીખે તે પહેલાથી માતા તેની સાથે જે ભાષામાં વાતચીત કરે છે તે માતૃભાષા છે. આ ભાષાના વાતાવરણમાં જ બાળકનો ઉછેર થાય છે. તેથી બાળક માતા અને આસપાસના લોકોની પાસેથી માતૃભાષા ગ્રહણ કરે છે. બાળકના વિકાસની સાથે સાથે તેની ભાષા પણ વિકસતી જાય છે. શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમ સમગ્ર સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને કોલેજના આચાર્ય નેહલબેન પરમારના સહકારથી ઉજવાયો હતો. જેમાં ગુજરાતી ભાષાના અધ્યાપિકા ડોક્ટર અલકાબેન પરમાર દ્વારા ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કોલેજની 35 જેટલી દીકરીઓએ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં પ્રથમ નંબર ભટોળ ધ્રુવી, દ્વિતીય નંબર ચૌધરી છાયા અને તૃતીય નંબર રબારી પાયલ લંગોટી જાનકીને આપવામાં આવ્યો હતો તથા નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ દીકરીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.